નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભરતસિંહ પરમાર. ધોરણ 10 ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર પ્રકરણની આપણે ચર્ચા કરતા હતા દીકરાઓ. એની અંદર આપણે ક્ષાર વિશે આજે ચર્ચા કરવાની છે. હવે ક્ષારની એના પહેલાના જેટલા પણ ટોપિક્સ છે એ બધા ટોપિક વિશે દીકરાઓ આપણે ચર્ચા કરી ચૂક્યા છે ઓલરેડી, અને એના વિડિયો લેક્ચર્સ તમને પ્લેલિસ્ટમાં મળી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. અને એકવાર જોયા પછી આ વિડિયો પર આવજો જેથી તમને પૂરેપૂરો કોન્સેપ્ટ ક્લિયર થાય. બરાબર. એસિડની વાત કરી હતી, બેઝની વાત કરી, એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાઓની પણ વાત કરી દીકરાઓ. એના પછી એનાથી પ્રક્રિયા જે તટસ્થીકરણ પ્રક્રિયા જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એની વાત કરી, પ્લસ pH અને pH નો રોજિંદા જીવનમાં ઉપયોગ જે મહત્વના છે તે. બરાબર. આટલી વસ્તુ આપણે ચર્ચા કરી ચૂક્યા છે દીકરાઓ, અને હવે મહત્વનું એટલે ક્ષારની ચર્ચા કરવાની છે. એટલે હેડિંગ લગાવી દઈએ પહેલા. બરાબર. ચેપ્ટરનું નામ તમને ખબર જ છે, કયું છે? એસિડ બેઝ અને ક્ષાર. એસિડ બેઝ અને ક્ષાર. ઓકે, એસિડ બેઝ અને ક્ષાર આ પ્રકારની ચર્ચા કરતા હતા. અને એમાં પણ બહુ જ મહત્વનું દીકરાઓ ક્ષાર, જેના વિશે ચર્ચા કરવાની છે. ક્ષાર. બરાબર. એટલે આ ક્ષાર વિશે આપણે વાત કરી છે. તો દીકરાઓ ક્ષાર કેવી રીતે બને? બરાબર. આપણને ખબર છે કે એસિડ અને બેઝની જે તટસ્થીકરણ પ્રક્રિયા છે એના દ્વારા ક્ષાર અને પાણી મળતું હતું. એટલે પહેલા એ વાત કરી કે આપણને ક્ષાર કેવી રીતે મળે છે, તો કે એસિડ વત્તા બેઝ, એસિડ વત્તા બેઝ, અને બંનેની વચ્ચે જે પ્રક્રિયા છે તટસ્થીકરણ પ્રક્રિયા થાય એના દ્વારા બેટા ક્ષાર મળે અને પાણી મળતો હતો. હવે આ ક્ષાર છે એને ઘણી બધી ફેમિલી વાઇઝ આની અંદર જે આયનો છે એના દ્વારા ડિફાઇન કરી શકાય અલગ અલગ રીતે. માની લો કે તમારી પાસે સોડિયમ પરિવારના ક્ષાર કે તમે સોડિયમ પરિવારના ક્ષાર બેટા સોડિયમ પરિવારના ક્ષાર, જેની અંદર સોડિયમ આવતો હોય એવા ક્ષાર કયા કયા? NaCl કહી શકો, બરાબર, NaOH કહી શકો, બરાબર છે. આ બધે જો અહીંયા તમે જો ધ્યાનથી તો કે અહીંયા બંને જગ્યા પર સોડિયમ છે દીકરાઓ, એટલે આ સોડિયમ પરિવારના ક્ષાર કહેવાય. એ જ રીતના ક્લોરાઇડ, ઋણ આયન છે આપણે લઈએ ક્લોરાઇડ પરિવારના ક્ષાર કેવા હોય તો કયા કહેવાય દીકરાઓ? બરાબર છે. તો ક્લોરાઇડ માટે શું આવે તો કે NaCl. અહીંયા NaCl તો આવશે, તમારી પાસે ક્લોરીન તો છે જ. બીજી વાત જોઈ લો, KCl ની વાત કરું તો અહીંયા Cl છે. તો બંને જે ક્ષાર છે દીકરાઓ એ ક્લોરાઇડ પરિવારના ક્ષાર છે. એ જ રીતના મેગ્નેશિયમ ની વાત કરું, મેગ્નેશિયમ પરિવારના ક્ષારની વાત કરું. ચાલો જો મેગ્નેશિયમ તો શું કહેવાય? મેગ્નેશિયમ વાળામાં શું કહીશું કે MgCl2 SO4, બરાબર, MgSO4 છે કે નહીં? તો બધા જ ક્ષાર જુઓ તમે, અહીંયા બંને જગ્યા પર મેગ્નેશિયમ છે દીકરાઓ, એટલે આ મેગ્નેશિયમ પરિવારના ક્ષાર કહેવાય. સલ્ફેટ ની વાત કરું, ચાલો સલ્ફેટ એક હજુ કહો વધારે. સલ્ફેટ માટે વાત કરીએ. સલ્ફેટ પરિવારના ક્ષાર કે તો તમે જો MgSO4 એક તો અહીંયા છે, બરાબર, PaSO4 વાત કરો, બરાબર, સોડિયમ સલ્ફેટ ની વાત કરો Na2SO4, બરાબર છે કે નહીં? બરાબર. આ બધા ક્ષાર તમે જો, એમોનિયમ ને એક ક્ષાર છે, એમોનિયા વાળો એક ક્ષારની વાત કરી છે, બરાબર, એમોનિયમ ની ક્ષારની વાત કરું છું. તો એમોનિયમ માટે વાત કરી હોય એમોનિયમ, બરાબર, તો શું કહેવાશે? NH4Cl, બરાબર. જો NH4Cl છે, બરાબર, NH4Cl ને આપણે અહીંયા પણ લખી શકીએ દીકરાઓ, NH4Cl છે, બરાબર. એમોનિયમ સલ્ફેટ લખાય, બરાબર, એ પણ છે SO4, બરાબર, એમોનિયમ સલ્ફેટ. તો આ પણ એક અગત્યના ક્ષાર કહેવાય, આ બધા એમોનિયાના ક્ષાર કહેવાય, બરાબર. તો અહીંયા જો ક્ષારના ઘણા બધા પ્રકાર છે. ક્ષાર આપણે જોયા છે, કેટલાક મહત્વના ક્ષાર છે. હવે વિરંજન પાવડર છે, આ બધા બેકિંગ સોડા છે, ધોવાનો સોડા, ખાવાનો સોડા, બધા જે અમુક છે જેને આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ, એ બધા ક્ષારની આપણે વાત કરવાની છે. તો પહેલા થોડા આટલા ક્ષાર તમે યાદ રાખી લેજો, ફટાફટથી જોઈ લો જલ્દીથી, ક્વિકલી ફાસ્ટ, બરાબર. એક વાર જોઈ લો.
ચાલો દીકરા, હવે શું તો કે ક્ષાર જે છે એ ક્ષારની pH ની વાત કરી છે. ક્ષારની pH બરાબર. એક ક્ષાર કયા પ્રકારનો ક્ષાર છે, એસિડિક હશે, બેઝિક હશે, એની pH કેવી હશે એની વાત કરી છે દીકરાઓ. સમજો, માની લો આપણે પહેલા જોયું કે ક્ષાર કેવી રીતે બને દીકરાઓ, કે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા જ્યારે પણ થાય દીકરાઓ ત્યારે બને ક્ષાર અને પાણી. બરાબર. આ ક્ષાર અને પાણી. બરાબર. અમે તમને પ્રબળ એસિડ પ્રબળ બેઝ ની વાત કરી તમને યાદ હોય તો. બરાબર. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ની વાત કરીએ તમે જાણો છો. બરાબર. હવે માની લો કે અહીંયા હું લઈ લો HCl. બરાબર. HCl આપણે લઈ લઈએ અને અહીંયા આપણે વાત કરીએ NaOH. ચાલો તો તમે ધ્યાનથી જો દીકરાઓ કે HCl જે છે પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ કહેવાય. બેઝ છે પ્રબળ બેઝ કહેવાય. બરાબર. તો એમનાથી મળતો જે ક્ષાર હશે દીકરાઓ, ક્ષાર કયો હશે અહીંયા તો કે NaCl અને બીજું શું હશે, પાણી હશે. આપણને ખબર છે H2 હશે, બીજું પાણી હશે. બરાબર. આપણને આ વસ્તુ યાદ છે NaCl અને પાણી. NaCl કેવી રીતે બને છે પણ આપણે જોઈએ કે આપણને NaCl આ રીતે જોવા મળે છે. બરાબર. NaCl અને પાણી. બરાબર. પાણી. તો અહીંયા જે બનતો ક્ષાર છે એ કેવો હશે ક્ષાર દીકરાઓ, તટસ્થ ક્ષાર હશે. યાદ રાખજો, તટસ્થ ક્ષાર જોવા મળશે. યાદ રાખજો. બરાબર. બંને પ્રબળ છે, કાં તો બંને નિર્બળ છે. બેઝ પણ નિર્બળ છે, એસિડ પણ નિર્બળ છે. બેઝ પણ પ્રબળ છે, એસિડ પણ પ્રબળ છે. તો હશે તો એવા સમયે બંને જે આપણી પાસે મળતો ક્ષાર છે દીકરાઓ એ ક્ષાર કેવો હશે, તટસ્થ ક્ષાર હશે. બરાબર. ઓકે. ચાલો એ જ રીતના વાત કરું દીકરાઓ કે હું એક કામ કરું કે અહીંયા આપણે પ્રબળ, ચલો આના પર આપણે બ્રેકેટ કરી દઈએ જેથી આપણને એકવાર ક્લિયર થઈ જાય, વાત એક પર સાઈડ પર નીકળી જાય. બરાબર. ઓકે. ચાલો બીજી વાત કરીએ કે જો તમારી પાસે પ્રબળ એસિડ હોય અને દીકરાઓ નિર્બળ બેઝ હોય. બરાબર. તો એવા સમયે બનતો જે ક્ષાર હશે, બરાબર, એવા સમયે જે બનતો ક્ષાર હશે દીકરાઓ એ ક્ષાર કેવો હશે તો કે એક ક્ષાર તમારો એસિડિક ક્ષાર કહેવાય. કેમ? કારણ કે એસિડ પ્રબળ છે એટલે એસિડ ની માત્રા તમને વધારે જોવા મળશે. એટલે એક ક્ષાર કેવો હશે દીકરાઓ, એસિડિક ક્ષાર. બરાબર. સેમ વસ્તુ દીકરાઓ બીજી વાત કરીએ કે જો તમારી પાસે નિર્બળ એસિડ હોય અને પ્રબળ બેઝ હોય તો એવા સમયે જે ક્ષાર બને દીકરાઓ એક ક્ષાર તમારો કેવો બનશે, બેઝિક ક્ષાર. કેવો ક્ષાર બનશે દીકરાઓ, બેઝિક ક્ષાર. બરાબર. એ વસ્તુ યાદ રાખજો. કેવો ક્ષાર બનશે, બેઝિક ક્ષાર. બરાબર. યાદ રાખજો. હવે આપણે pH ની વાત કરી લઈએ. તો ધ્યાન રાખી દેજો, ખાસ વસ્તુ કહું છું, મગજમાં ઉતારી દેજો ખાસ. ક્ષારની pH ની વાત જ્યારે આવે ત્યારે બરાબર ખાસ કે જ્યારે પણ તમને તટસ્થ ક્ષાર જોવા મળે તો તટસ્થમાં pH કેટલી હોય દીકરાઓ, તો pH જે હશે એ 7 જેટલી હશે. બરાબર. જ્યારે પણ એસિડિક ક્ષાર હોય તો એસિડિક કોને કહેવાય કે 7 થી ઓછી pH ધરાવે તેને. તો દીકરાઓ અહીંયા યાદ રાખજો કે pH જે છે તમારી એ કેવી હશે, 7 થી ઓછી. અને સેમ જ્યારે બેઝિક ક્ષારની વાત કરવામાં આવે ત્યારે pH જે હશે દીકરાઓ એ કેવી હશે, 7 થી વધારે. એટલે આ ત્રણ વસ્તુ દીકરાઓ મગજમાં યાદ રાખજો. બરાબર. હવે અલગ પ્રકારના જે ક્ષાર છે આટલી ઇન્ફોર્મેશન તમને ક્લિયર થઈ ગઈ હશે. હવે અલગ પ્રકારના જે ક્ષાર છે એ ક્ષારને બનાવવા માટેની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિની વાત કરીશું. એના રાસાયણિક સમીકરણ જોઈશું. એનો દૈનિક જીવનમાં ઉપયોગ કેવી રીતે થાય છે, બરાબર, ક્યાં તમે ઉપયોગમાં લો છો, બરાબર, એની પણ આપણે હવે ચર્ચા કરીશું. તો આટલી વસ્તુ પહેલા નોટ કરી લો, પછી આપણે વારાફરતી જે ક્ષાર છે એમની બનાવટ જોઈએ. બરાબર. ફટાફટ જોઈ લઈએ.
ચાલો બેટા હવે દીકરાઓ આપણે વારાફરતી જે ક્ષાર હતા એની બનાવટની વાત કરવાના હતા, પણ એના પહેલા એક રોક સોલ્ટ વિશે થોડી ઘણી માહિતી આપી દઉં દીકરાઓ કે ખનિજ ક્ષાર આપણે એવો શબ્દ સાંભળ્યો છે દીકરાઓ, પણ ખનિજ ક્ષાર જે છે એને કહેવાય કોને? ખનિજ ક્ષાર જે છે એવો આપણે શબ્દ સાંભળ્યો રોક સોલ્ટ, પરીક્ષામાં પૂછાય છે રોક સોલ્ટ એટલે શું? તે ખનિજ ક્ષાર કહેવાય કોને? તો બેટા યાદ રાખો કે દરિયાની અંદર તમે જોયું હશે કે મીઠું NaCl જે પકાવવામાં આવે તે, બરાબર, મીઠું પકાવવામાં કેવી રીતે પકાવવામાં આવે, બરાબર, તો એના પરથી આપણે ઓક્સોલ્ટની વ્યાખ્યા આપી છે કે દરિયામાં ઓગળેલા દ્રાવ્ય ક્ષાર જેટલા પણ ક્ષાર જે છે એ બધા દરિયામાં ડિઝોલ્વ થયેલા હોય, બરાબર, એના ધન ક્ષારોમાં જ્યારે પણ એને નિક્ષેપિત કરવામાં આવે એટલે કે મોટા સ્ફટિકોમાં અશુદ્ધિઓના કારણે એની કલર જે છે કથ્થાઈ રંગનો જોવા મળે છે. યાદ રાખજો ખાસ વસ્તુ કે દરિયામાં ઓગળેલા જે દ્રાવ્ય ક્ષારો છે, જેટલા પણ દ્રાવ્ય ક્ષારો એની અંદર NaCl છે, KCl છે, બરાબર છે, આ બધા જે ક્ષાર છે એના જે ધન ક્ષારો જે હશે, બરાબર, એને નિક્ષેપિત કરતા મોટા સ્ફટિકો જે બને છે એ અશુદ્ધિઓના કારણે કથ્થાઈ રંગના જોવા મળે. આ કથ્થાઈ રંગના જોવા મળે દીકરાઓ એ બધા શું હશે? ખનિજ ક્ષાર હશે, રોક સોલ્ટ કહેવાય. ત્યાર પછી આપણો મહત્વનો પહેલો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ અને સાથે સાથે એના ઉપયોગો જોવા છે. કેવી રીતે જોવા મળે, બરાબર છે? તો તમે જો અહીંયા એક પાત્ર છે, એ પાત્રની અંદર સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ ભરેલું છે, સોડિયમ ક્લોરાઇડ અને પાણી મીઠાનું દ્રાવણ ભરેલું છે. એની ઉપર બેટરી સાથે કનેક્ટ કરવામાં આવેલા બે વાયર મૂકેલા છે, બરાબર, યાદ રાખજો. હવે જ્યારે સ્વિચ ચાલુ કરવામાં આવે અને શું થાય છે કે અહીંયા જે એનોડનો ભાગ જે છે જેના પર નેગેટિવ ચાર્જ છે ત્યાં આગળ, બરાબર, અને જે આપણી પાસે ક્લોરીન જે છે, બરાબર, જે કેથોડ વાળો જે ભાગ છે એ ભાગ, બરાબર, બંને ભાગ પર Cl2 અને હાઇડ્રોજન વાયુ સ્વરૂપે બહાર નીકળે છે. એના ઉપયોગ આપણે પછી જોવાના છે ક્લોર આલ્કલી પદ્ધતિની અંદર, એ આપણે પછી ડિસ્કસ કરીશું. પણ અત્યારે મેઈન આપણી પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, બરાબર. એટલે અહીંયાથી જે આપણી પાસે ક્લોરીન ને એના જે ક્ષાર છે, ક્લોરીન અને હાઇડ્રોજન, એ નીકળી જાય છે અને અંદર પાત્રની અંદર એક દ્રાવણ રહે છે. એ જે દ્રાવણ બને છે એ NaCl માંથી કયો બનશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. એ સોડિયમ હાઇડ્રોક્સાઇડની પદ્ધતિ આપણે આ જોઈશું અને આની આપણે ડિટેલ્સમાં વાત કરવાની છે ક્લોર આલ્કલી પદ્ધતિની. આ તો ખાલી એક સેમ્પલ રૂપે એક નાની આકૃતિ છે, આની બહુ જરૂરિયાત છે નહીં, બરાબર. દરિયાની અંદર પાણીનું જે શુદ્ધિકરણ થાય છે, બરાબર, આપણે જોઈએ કે એમાંથી NaOH Cl2 કેવી રીતે બહાર નીકળે, H2 બહાર કેવી રીતે નીકળે, એની આપણે વાત કરવાની છે. પણ અત્યારે આ ફક્ત એક ડેમો રૂપે નાની આકૃતિ છે, તો આને સ્કીપ કરશો તો વાંધો નહીં આવે, બરાબર. તો હવે જો એની રાસાયણિક પ્રક્રિયા જો સોડિયમ ક્લોરાઇડ હતો આપણી પાસે, સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ લીધું, ઓકે, ચાલો. પાણી છે, ઓકે, પાણી છે, તો એમાંથી શું મળે દીકરાઓ? એક તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ડાયક્લોરિન વાયુ અને બીજું સાથે સાથે હાઇડ્રોજન ગેસ, બરાબર, યાદ રાખજો, બરાબર. અહીંયા આપણી પાસે કેથોડ પર જે મળે દીકરાઓ કે કેથોડ પર આપણને H2 વાયુ જોવા મળે અને એનોડ પર દીકરાઓ ધીમે ધીમે Cl2 વાયુ તમને બહાર નીકળતો જોવા મળશે, ઓકે. હવે એના ઉપયોગો જો ઉપયોગો શું છે? તો NaOH નો ઉપયોગ ધાતુઓ પર જ્યારે પણ ગ્રીસ લગાવવામાં આવે તો એ ગ્રીસને દૂર કરવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય. ત્યાર પછી સાબુની બનાવટની અંદર પેટ્રોલિયમનું જે શુદ્ધિકરણ થાય દીકરાઓ, એ પેટ્રોલિયમના શુદ્ધિકરણની અંદર પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય. સુતરાઉ કાપડને સિલ્કી સુહાણું બનાવવામાં આવે દીકરાઓ, તો સુહાણું બનાવવાની જ્યારે વાત આવે ત્યારે પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો જ ઉપયોગ થાય છે. અને એક વસ્તુ દરેક ક્ષાર હોય કે ગમે તે કેમિકલ છે એની અંદર એક વસ્તુ યાદ રાખી લેવાનું આપણી પાસે 10મા ધોરણ લેવલ પર કે કઈ ના આવડે ને ઉપયોગમાં, તો એક તો લખીએ કે પ્રયોગશાળામાં પ્રક્રિયા કરી. આ ઉપયોગ તો લખી જ નાખવાનો, 10મા ધોરણમાં ભણીએ એટલે આ ઉપયોગ બેઠો લખી નાખો. પ્રયોગશાળામાં પ્રક્રિયા તરીકે એવા મોસ્ટ ઓફલી બધા જ કેમિકલ્સ, એસિડ બેઝ અને ક્ષાર જે છે એ તમારા લેબોરેટરીની અંદર યુઝ થતા જ હોય છે. એટલે તમારે આ વસ્તુ મગજમાં ખાશે કે જ્યારે પણ ઉપયોગની વાત આવે ને તો કઈ ના આવડે તો છેલ્લે તો તમારે પ્રયોગશાળામાં પ્રક્રિયા તરીકે એ તો એક વખત લખી જ નાખવાનું ઉપયોગમાં, બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ કરજો. ઉપયોગો બહુ મહત્વના છે. ઉપયોગો ખાલી જગ્યામાં પૂછાય, જોડકામાં પણ પૂછી શકાય છે અને આખું 2 માર્ક્સનો પ્રશ્ન પણ તમને પૂછી શકે છે કે રાસાયણિક સમીકરણ અને ઉપયોગો જણાવો, બરાબર. હવે આપણે ક્લોર આલ્કલી પદ્ધતિ વિશે શીખીએ. યાદ રાખજો અહીંયા જે બને છે દીકરાઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેવો છે? તો કે બેઝ છે. બેઝ એટલે શું કહેવાય દીકરાઓ? આલ્કલી, બરાબર. અને બીજું એમાં ડાયક્લોરિન વાયુ મુક્ત થાય છે. એટલે આ પદ્ધતિ જે છે એમાં ક્લોરીન પણ મળે અને આલ્કલી બેઝ પણ મળે. એટલે એની જે પદ્ધતિ છે ક્લોર આલ્કલી પદ્ધતિ તરીકે ઓળખાય છે.
હવે ક્લોર આલ્કલી પદ્ધતિ જે છે એમાં H2 અને Cl2 નો ઉપયોગ આપણે બાકી છે, એના વિશે ડિટેલ્સમાં ચર્ચા કરીએ, પણ એના પહેલા તમે આટલી વસ્તુ નોટ કરી લેજો ખાસ, બરાબર? આટલી વસ્તુ નોટ કરી લો, આપણે ફટાફટ ક્લોર આલ્કલી પદ્ધતિ તરફ જઈ રહ્યા છે. ચાલો, તો ચાલો બેટા ક્લોર આલ્કલી પદ્ધતિ વિશે થોડી માહિતી મેળવી લઈએ અને એના ઉપરથી આપણે H2 અને Cl2 વાયુનો ઉપયોગ કરીએ, બરાબર? જો મેં તમને કહ્યું કે પેલાનું જે આપણે આનાથી આગળ જે આપણે એનું થોડું મોટું ફોર્મેશન દર્શાવ્યું, અહીંયા દરિયાનું ક્ષારીય પાણી, જે ક્ષારયુક્ત દરિયાનું પાણી છે દીકરાઓ, એ પસાર કરવામાં આવે છે, બરાબર? અહીંયા એક ચેમ્બર મૂકેલ છે, એની ઉપર જો એક બાજુમાંથી એક અને બીજી બાજુ બે એક બહાર નીકળે એવા રીતે પાઇપની ગોઠવણી કરવામાં આવે છે, બરાબર? એમાંથી ગેસ બહાર નીકળી શકે છે. એમને બેટરી સાથે કનેક્ટ કરવામાં આવે છે, એક એનોડ ભાગ છે ને કેથોડ ભાગ છે, બરાબર? આ ક્ષારીય પાણી જેવું વચ્ચે અંદર આવે છે, એમની વચ્ચે એનોડ અને કેથોડની વચ્ચે એક છિદ્રાળુ પડદો, અર્ધપારગમ્ય પડદો એવું કહેવાય કે છિદ્રાળુ પડદો જે છે એ મૂકવામાં આવેલો છે, બરાબર? હવે જેમ આપણે સ્વિચ ચાલુ કરી અને કરંટ પસાર કરી એટલે ધીમે ધીમે થોડાક સમય દરમિયાન એ દરિયાનું ક્ષારીય પાણી જે છે, બરાબર, NaCl યુક્ત પાણી જે છે એમાંથી દરિયાનું ક્ષારીય જળ ધરાવતું NaOH જે છે દીકરાઓ, બરાબર, NaOH એટલે ધન ક્ષાર હતો, બરાબર, ધન ક્ષાર જે હતો NaOH, બરાબર, પાણી અને સોડિયમ બંને વચ્ચે મિક્સર થઈ અને NaOH નું જે ક્ષારયુક્ત દ્રાવણ જે છે એ બહાર નીકળે છે. એની સાથે સાથે એમાં રહેલો ક્લોરીન, NaCl માં શું હતો? ક્લોરીન. એ ક્લોરીન જે છે તે અહીંયાથી એનોડની જગ્યા પરથી બહાર નીકળે છે વાયુ સ્વરૂપે, અને સાથે H2O ની અંદર પણ ડાયહાઇડ્રોજન વાયુ હતો, એ અહીંયા કેથોડ મારફતે બહાર નીકળે છે દીકરાઓ. તો અહીંયા આપણને H2 અને Cl2 બંને બહાર નીકળતા જોવા મળે છે, તો એના પણ ઉપયોગો હશે, બરાબર? સૌથી પહેલા આપણે એનાથી આગળ જોયું તો NaOH નો ઉપયોગ આપણે જોઈ લીધા છે. હવે H2 નો ઉપયોગની વાત કરીએ દીકરાઓ, તો H2 નો ઉપયોગની અંદર સૌથી પહેલા એ બળતણ તરીકે વધારે વપરાય. બીજી વસ્તુ વનસ્પતિ તેલ, જેટલું પણ વનસ્પતિ તેલ હોય એને હાઇડ્રોજનેશનમાં, બરાબર, એને હાઇડ્રોજનયુક્ત કરવા માટે હાઇડ્રોજનેશન ની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. એની સાથે સાથે એમોનિયાની બનાવટમાં હેબર વિધિ, જ્યારે હેબર વિધિ દ્વારા જે એમોનિયા ડાયનાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે દીકરાઓ, તો એની અંદર પણ આ જે આપણી પાસે હાઇડ્રોજન છે એનો ઉપયોગ થાય છે. કઈ રીતના થાય છે હું તમને ખાલી એક ઝલક આપી દઉં છું, એની કોઈ આપણે જરૂરિયાત નથી, યાદ રાખજો, બરાબર? N2 H2 સાથે જ્યારે પણ પ્રક્રિયા કરવામાં આવે દીકરાઓ, બરાબર, ત્યારે 2NH3 એમોનિયા જે બને છે એ આ રીતે બને છે, બરાબર? N2 અને H2 વચ્ચે પ્રક્રિયા, તો અહીંયા જે હાઇડ્રોજન ઉપયોગ થાય છે એ H2 નો ઉપયોગ કરવામાં આવે છે અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી અને હેબર વિધિ, આ કઈ પ્રક્રિયા છે દીકરાઓ? હેબર વિધિ દ્વારા એમોનિયાની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી દીકરાઓ Cl2 ડાયક્લોરીનનો ઉપયોગ કયા? તો ડાયક્લોરીનનો ઉપયોગ જળ ઉપચારની અંદર, બીજી વસ્તુ પાણીને જંતુ રહિત કરવા માટે. તમે જોયું હશે દીકરાઓ કે કોઈ પણ મહાનગરપાલિકા હોય, જ્યારે વરસાદ બહુ વધારે પડતો હોય ત્યારે ત્યાંથી ક્લોરીનની ગોળીઓ આપવામાં આવે છે, બરાબર? ગામે ગામ ઉપચાર જે આરોગ્ય કેન્દ્ર હોય છે ત્યાંથી તમને ક્લોરીનની ગોળીઓ આપવામાં આવે છે અને પાવડર પણ છંટકાવ કરવામાં આવે છે. આ ક્લોરીનની ગોળી હોય છે એ શું હોય છે કે પાણીની અંદર પસાર કરે, એટલે જે પાણી જંતુ વાળું છે એ જંતુ નષ્ટ થાય, બરાબર? એટલે પાણીને જંતુ રહિત બનાવવા માટે PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ, બરાબર, PVC પાઇપની જે બનાવટમાં હોય એનો ઉપયોગમાં લાગે છે દીકરાઓ. CFC ક્લોરોફ્લોરોકાર્બન, તમે જો ક્લોરીન, બરાબર, ક્લોરોફ્લોરોકાર્બન ક્લોરીનની બનાવટમાં ઉપયોગમાં લાગે છે, બરાબર દીકરાઓ? એની સાથે સાથે બેટા એવું પણ કહેવાય કે બ્લીચિંગ પાવડર, આપણા મમ્મી જે આપણે દેશી ભાષામાં બીલીચંદ કહે છે ને દીકરાઓ, એ આપણે બ્લીચિંગ પાવડર એની બનાવટમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. બ્લીચિંગ પાવડરની ઉપયોગ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે Cl2 ની પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે, બરાબર? એ પણ દીકરાઓ આપણે યાદ રાખીશું, CaO Cl2 અને પાણી બંને છૂટું પડે છે, એ પણ આપણે આના પછીની રિએક્શન જોવાના છે. એટલે ઉપયોગો કયા છે? ઉપયોગો મેઇન છે આકૃતિની અંદર H2 અને Cl2 ઉપયોગમાં આવે છે, એ વસ્તુ બરાબર બહાર નીકળે છે, પણ એનો ઉપયોગ મહત્વનો છે કે H2 નો ઉપયોગ ક્યાં દીકરાઓ? તો બળતણ તરીકે, વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં અને એમોનિયાની બનાવટમાં. કઈ પદ્ધતિ? હેબર વિધિ દ્વારા. Cl2 નો ઉપયોગ ક્યાં દીકરાઓ? તો જળ ઉપચારમાં, પાણીને જંતુ રહિત કરવા માટે, પોલીવિનાઇલ ક્લોરાઇડ, PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ, બરાબર? તો એ PVC ની અંદર જે ક્લોરાઇડ આવે છે તેની અંદર PVC ની બનાવટમાં થશે.
ક્લોરોફ્લોરોકાર્બન CFC, બરાબર. તો એની અંદર તમે જો ક્લોરીન આવે છે તો એની બનાવટમાં અને બ્લીચિંગ પાવડરની બનાવટમાં એટલે દીકરાઓ શું કહેવાય કે Cl2 જે છે એની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને CaOCl2 અને H2O બનાવવામાં આવે, બરાબર. CaOCl2 જે છે તે આપણો બ્લીચિંગ પાવડર, બરાબર, એની અંદર પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આપણે આનાથી પછીની જે ક્ષાર છે જેની બનાવટને જેના ઉપયોગો જોવાના છે એ કોણ છે? બ્લીચિંગ પાવડર, બરાબર. એનાથી આપણે શરૂઆત કરીશું. પહેલા આટલી વસ્તુ નોટ કરી લો જલ્દીથી. ચલો બેટા, વિરંજન પાવડર, બ્લીચિંગ પાવડરના ઉપયોગો જોઈએ દીકરા, અને એના વિશે આપણે ડિટેલ્સમાં જોઈએ. એની બનાવટ અને એ જોઈએ, બનાવટના ઉપયોગો, બરાબર. ધ્યાનથી જોજો દીકરાઓ. બ્લીચિંગ પાવડર મેં તમને કહ્યું ક્લોરોઆલ્કલી પદ્ધતિની અંદર કેલ્શિયમ જે ક્લોરીન મળે છે તે અને ક્લોરીનના ઉપયોગમાં જોયું તો કે બ્લીચિંગ પાવડરની બનાવટમાં, બરાબર. તો એનો ઉપયોગ અત્યારે કરીએ કે ડાયક્લોરીન જે ઉપયોગમાં આવે છે, બરાબર. ક્લોરીન એનું શુષ્ક ફોડેલો ચૂનો, યાદ રાખજો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એને શું કહેવાય દીકરા? ફોડેલો ચૂનો. આપણે પહેલા ચેપ્ટરમાં જોયું ફોડેલો ચૂનો શું કહેવાય છે આપણને બીજા નામથી? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને આ વિરંજન પાવડર, બ્લીચિંગ પાવડર બનાવવામાં આવે છે. CaOCl2 અને H2O. એટલે CaOCl2 જે છે તે આપણો વિરંજન પાવડરનું સૂત્ર છે. એને આપણે રાસાયણિક ભાષામાં કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કહીએ છીએ. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ તરીકે ઓળખાય છે. અને પાણીને કઈ લખવાની જરૂર પડે ના પડે દીકરા, બરાબર. તો H2O છે. તો અહીંયા તમે જો ક્લોરીન છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ફોડેલો ચૂનો, બરાબર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જ્યારે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ જે વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડર તરીકે આપણે ઓળખીએ છે દીકરાઓ. એનો ઉપયોગો કયા કયા બેટા? તો ટેક્સટાઇલ ઉદ્યોગ જે છે દીકરાઓ, ટેક્સટાઇલ ઉદ્યોગો અને સાથે સાથે સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે, સુતરાઉ કાપડ હોય અને લિનન જે છે એના વિરંજન માટે ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર. વિરંજન પાવડર છે ત્યાંથી જ ખબર પડી કે વિરંજનમાં ઉપયોગમાં આવશે. કાગળ ઉદ્યોગ જે છે, કાગળ જે બનાવવામાં આવે છે એમાં વૃક્ષનો ઉપયોગ, બરાબર છે. તો અહીંયા જે વૃક્ષના જે લાકડાનો માવો હોય દીકરાઓ, લાકડાનો જે માવો હોય એ માવાના વિરંજન માટે પણ આ વિરંજન પાવડર, બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થવામાં આવે છે. સાથે સાથે તમે લોન્ડ્રીની અંદર કપડાં ધોવા નાખો છો બેટા, તો એ લોન્ડ્રીની અંદર જે કપડાં ધોવામાં આવે તેના વિરંજન માટે પણ આ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ વિરંજન પાવડર એનો ઉપયોગ થાય. સાથે સાથે રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે, એટલે શું દીકરાઓ કે અહીંયા જે આપણી પાસે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે એ ઓક્સિજન મુક્ત કરે છે, જે તે સંયોજન છે એને ઓક્સિજન આપે છે, બરાબર. એટલે એની અંદર પણ ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સાથે સાથે બીજી વાત છેલ્લો ઉપયોગ કહીએ તો કે પીવાનું પાણી જે જંતુ રહિત કરવા માટે, જંતુનાશક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. એટલે બ્લીચિંગ પાવડરનો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય દીકરાઓ તો આપણને એનો પ્રશ્ન આવડવો જોઈએ. બ્લીચિંગ પાવડરનો ઉપયોગ, બનાવટનો ઉપયોગ જણાવો એવું કહી શકે. વિરંજન પાવડર એની બનાવટ અને ઉપયોગ જણાવો એવું પણ કહી શકે દીકરાઓ, બરાબર. બંનેમાંથી કોઈ પણ પ્રશ્ન 2 માર્ક્સનો પૂછાય દીકરાઓ તો પહેલા તમારે અહીંયા બનાવટ લખવાની, બનાવટ તમારો 1 માર્ક્સ થઈ જશે, બરાબર. અને સાથે સાથે તેનો ઉપયોગ, તેના પણ તમને 1 માર્ક્સ મળી શકે છે, બરાબર. ખાલી ઉપયોગ પૂછે તો 2 માર્ક્સનો ઉપયોગ પણ પૂછી શકે છે. એમાં 4 ઉપયોગ લખવાના આવે અને જો ઘણીવાર પ્રશ્ન 3 માર્ક્સનો પણ પૂછાય છે. એટલે આપણે બંને વસ્તુ તૈયાર રાખીશું. ઓકે, એકદમ ઈઝી છે બ્લીચિંગ પાવડર, વિરંજન પાવડર. એકવાર રિવાઇઝ કરી લેજો. આનાથી આગળ આપણે નવા એક ક્ષાર વિશે ચર્ચા કરી, બરાબર. બેકિંગ સોડા વિશે આપણે ચર્ચા કરવાની છે મિત્રો. NaCO3 ખાવાનું સોડા જે છે તેની ચર્ચા કરી. ફટાફટ આટલી વસ્તુ નોટ કરી લો જલ્દી, ક્વિક, ફાસ્ટ. ચાલો મિત્રો, બેકિંગ સોડા, ખાવાનું સોડા, જેના તફાવત વિશે ચર્ચા કરવાની હતી, એના વિશે આપણે ડિટેલ્સમાં ચર્ચા કરવાની છે, એની બનાવટ અને ઉપયોગ, બરાબર. તો બેકિંગ સોડા એટલે શું દીકરાઓ? બેકિંગ સોડા એટલે આપણી પાસે જે ઘરે ખાવાનું સોડા વાપરીએ છીએ તે દીકરાઓ. અને ખાવાના સોડાનું બીજું નામ શું હોય? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. શું કહેવાય દીકરાઓ? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બરાબર. તેનું નામ લખી દઈશ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બીજી ભાષામાં શું કહેવાય દીકરાઓ? સોડિયમ
બાયકાર્બોનેટ લખેલું હોય તો પણ આ જ થશે દીકરાઓ, બાયકાર્બોનેટ. બરાબર, ચાલો સરસ. સોડિયમ બાયકાર્બોનેટ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કે બંને એક જ થશે. એની પ્રક્રિયા જુઓ દીકરાઓ. તો આપણે સોડિયમ ક્લોરાઇડ લઈશું. સોડિયમ ક્લોરાઇડને H2O સાથે અને કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા સાથે પ્રક્રિયા કરાવવામાં આવે દીકરાઓ તો NH4Cl એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન બાયકાર્બોનેટ મળે છે. યાદ રાખજો, NaCl સોડિયમ ક્લોરાઇડ પાણી, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે દીકરાઓ ત્યારે NH4Cl એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. બીજી રીતે કેવી રીતે બનાવે દીકરાઓ? તો કે Na2CO3 ને 2CO3 સોડિયમ કાર્બોનેટ, બરાબર દીકરાઓ, સોડિયમ કાર્બોનેટ જેની પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, જેની પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે દીકરાઓ, ખાવાનો સોડા જે છે તે, તો તેમાંથી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ મળે છે. આ બંને સમીકરણ બેટા બહુ ઈઝી છે. એકવાર ફરીવાર કહી દઉં, સોડિયમ ક્લોરાઇડ પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા, બરાબર, ચારને મિક્સ કરો, એમોનિયમ ક્લોરાઇડ અને સાથે સાથે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળશે. સોડિયમ કાર્બોનેટ, બરાબર, N2CO3 ખાવાનો સોડા, સોરી ધોવાનો સોડા આપણે કહીશું, N2CO3 એટલે બરાબર વોશિંગ સોડા જે કહીએ છીએ તે, અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળશે. એનો ઉપયોગો ક્યાં થાય દીકરાઓ? બરાબર, ખાવાનો સોડા છે તો ઓબ્વિયસલી ખાવાની કોઈ વસ્તુમાં જ ઉપયોગ થતો હશે, બરાબર, પણ ના, એના સિવાય બીજા ઘણા બધા પણ ઉપયોગો છે, યાદ રાખજો, બરાબર, એ તો છે પણ ખાવા સિવાય ઘણા બધા પણ ઉપયોગ છે. બેકિંગ સોડા અને ટાર્ટ્રિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ સોડા ના પાવડરમાં વપરાય છે. આપણે જે ઘરે બેકિંગ પાવડર લઈએ છીએ દીકરાઓ એ શું હોય ખરેખર? તો કે બેકિંગ સોડા અને ટાર્ટ્રિક એસિડનું મિશ્રણ હોય છે. જો એને ગરમ કરવામાં આવે દીકરાઓ અથવા તો પાણીમાં મિશ્ર કરવામાં આવે, ગરમ કરવામાં આવે અથવા તો પાણીમાં મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદ્ભવતા CO2 વાયુના લીધે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે બને છે એના કારણે તે પાવ, બ્રેડ, કેક, ભજીયા વગેરે ફૂલે છે. આપણે જોયું છે ભજીયા બનાવીએ ત્યારે સોડા નાખીએ છીએ, બરાબર બેટા? તો આ બધી વસ્તુઓની અંદર નાખવામાં આવે ખાવાનો સોડા તો શું થાય છે દીકરાઓ? કે જેના કારણે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય અને પરિણામે પોચા અને ફૂલે છે. એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે પણ વપરાય છે. ખાવાનો સોડા યાદ રાખજો, એન્ટાસિડ તરીકે પણ વપરાય છે. આ ઘણું જ મહત્વનું છે દીકરા, એન્ટાસિડ તરીકે, બરાબર. સોડા એસિડ અગ્નિશામક તરીકે પણ દીકરાઓ વપરાય છે અને ચેપનાશક તરીકે તો ખરું જ. અને છેલ્લા બે કયું? પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે તો આપણે લખી દેવાનું ગમે તે હોય, અને ઘરગથ્થુ ઉપયોગો માટે પણ વપરાય છે. ફરીવાર ઉપયોગ કહું છું, બેકિંગ સોડા અને ટાર્ટ્રિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરમાં વપરાય છે. તેને ગરમ કરવામાં અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદ્ભવતા CO2 વાયુને લીધે પાવ, બ્રેડ, કેક, ભજીયા ફૂલે છે. પરિણામે શું થાય? નરમ અને પોચા બને. એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે, સોડા અને એસિડ અગ્નિશામક તરીકે વપરાય દીકરાઓ, ચેપનાશક તરીકે પણ વપરાય છે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરગથ્થુ ઉપયોગમાં વપરાય છે. તો આટલી ઇન્ફોર્મેશન તમારે બનાવટ અને ઉપયોગો યાદ રાખવા છે બેકિંગ સોડાની. હવે આપણે સોડિયમ કાર્બોનેટ, બરાબર, N2CO3 જેને આપણે કહીએ છીએ ધોવાના સોડાની વાત કરવાનો છે, વોશિંગ સોડાની વાત કરવાનો છે, એની બનાવટ અને એના ઉપયોગો જોઈશું. ફટાફટ આટલી વસ્તુ નોટ કરી લો જલ્દીથી. ચલો દીકરાઓ, હવે ધોવાનો સોડા, વોશિંગ સોડા, બરાબર, Na2CO3 એની બનાવટ અને ઉપયોગો જોઈએ. એનું નામ થશે દીકરાઓ સોડિયમ કાર્બોનેટ. યાદ રાખજો, સોડિયમ કાર્બોનેટ. આ વસ્તુ ખાસ યાદ રાખજો, સોડિયમ કાર્બોનેટ. તમને ગમે તે રીતના પ્રશ્ન પૂછી શકે છે, બરાબર. તો આપણે આના પહેલા સોડિયમ બાયકાર્બોનેટની બનાવટ જોઈ લીધા, બરાબર. તો સોડિયમ બાયકાર્બોનેટની જે બનાવટ જોઈએ એ જ પ્રક્રિયાને ઊંધી કરી દેવાની. પણ હવે શું કરવાનું? એની ઉપર આપણે ઉષ્મા આપી દેવાની થશે. એ સોડિયમ બાયકાર્બોનેટ જે હતો, બરાબર, એને આપણે ઉષ્મા આપી, એમાંથી સોડિયમ કાર્બોનેટ મળ્યો, પાણી મળ્યો અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. એનું પુનઃ સ્ફટિકીકરણ કરવામાં આવે.
એનું પુનઃ સ્ફટિકીકરણ કરવામાં આવે દીકરાઓ, એટલે કે એમાં પાણીના હાઇડ્રેશન કરવામાં પાણીના અણુઓ ઉમેરવામાં આવે એટલે Na2CO3 10H2O જે ઘન પદાર્થ આપણને મળે છે દીકરાઓ. બરાબર, યાદ રાખજો. બરાબર, તો આ એની પ્રક્રિયાની બનાવટ થઈ ગઈ સોડિયમ કાર્બોનેટની. બરાબર, એના ઉપયોગો જો દીકરાઓ કાચ અને સાબુ જેવા સંયોજનોમાં ની બનાવટની અંદર ઉપયોગમાં આવે દીકરાઓ. બોરેક્સ જેવા સોડિયમ સંયોજનો એટલે Na2B4O7 યાદ રાખજો. બોરેક્સ Na2B4O7 બરાબર, Na2B4O7 બોરેક્સ જે કહેવાય એની બનાવટમાં પણ ઉપયોગ લાગે છે. ઘરમાં સફાઈ કરતા તરીકે પણ દીકરાઓ તમે યુઝ કરી શકો છો. બરાબર, પાણીની સ્થાયી કઠિનતા જે પાણી કઠિન હોય છે બરાબર એ કઠિનતા દૂર કરવા માટે કાગળ અને કાપડના ઉદ્યોગોની અંદર પણ વપરાય છે. પ્રયોગશાળામાં પ્રક્રિયા તરીકે તો વપરાય જ છે દીકરાઓ, એ તો આપણે બધામાં લખી દેવું રહેશે. બનાવટ ફરીવાર જોઈ લઈએ. 2NHCO થી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ અથવા ખાવાનો સોડા અથવા બેકિંગ સોડા ને ઉષ્મા આપવામાં આવે એટલે તેમાંથી સોડિયમ કાર્બોનેટ મળે છે, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. સોડિયમ કાર્બોનેટ મળેલ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરવામાં આવે એટલે કે અંદર 10 મોલ પાણીને ઉમેરવામાં આવે એટલે Na2CO3 10H2O મળે છે જેનું હાઇડ્રેશન થઈ જાય છે એટલા માટે. બરાબર, આ આપણને નિપજ મળે છે. એનો ઉપયોગો જોઈએ તો ઉપયોગો કાચ અને સાબુ જેવા સંયોજનોની બનાવટમાં વપરાય છે દીકરાઓ. બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં વપરાય Na2B4O7 બોરેક્સ. બરાબર, ઘરમાં સફાઈ કરતા તરીકે પણ દીકરાઓ યુઝ કરી શકો. પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે વપરાય. કાગળ અને કાપડ ઉદ્યોગોમાં પણ વપરાય દીકરાઓ. અને છેલ્લે પ્રયોગશાળામાં પ્રક્રિયા તરીકે પણ તમે દીકરાઓ વાપરી શકો છો. ચલો આટલી વસ્તુ ફટાફટથી નોટ કરી લો જલ્દીથી, એકદમ સ્પીડલી. ચલો દીકરાઓ છેલ્લી થિયરી બહુ જ મહત્વની, ઘણીવાર એક્ઝામમાં પૂછાય એવી પ્લાસ્ટર ઓફ પેરિસ POP બરાબર ની બનાવટ. હવે POP પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ પહેલા જોયું તો દીકરા કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ H2O જેને જીપ્સમ કહેવાય દીકરાઓ, યાદ રાખો જીપ્સમ. બરાબર, જીપ્સમ કહેવામાં આવે છે, યાદ રાખજો જીપ્સમ CaSO4 ઇન્ટુ 2H2O. છોકરાઓને કન્ફ્યુઝન થાય છે કેલ્શિયમ જીપ્સમ અને POP ના રાસાયણિક સૂત્રમાં, તો યાદ રાખજો CaSO4 ઇન્ટુ 2H2O તો જીપ્સમ આવે દીકરાઓ. અને 373 કેલ્વિન તાપમાન બરાબર 100 સેલ્સિયસ જ્યારે ગરમ કરવામાં આવે તેમાંથી પાણીનો અણુ છૂટો પડશે, 1 મોલ આખો અને 1 અડધો, એવી રીતે 1.5 મોલ પાણી દૂર થશે અને ફક્ત ને ફક્ત અડધો મોલ પાણી રહેશે કેલ્શિયમ સલ્ફેટની સાથે, જેને દીકરાઓ શું કહેવાય પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસ. બરાબર, યાદ રાખજો પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે શું? Ca+2 અને SO4-2 સાથે અડધો મોલ પાણી રહેલું હોય છે. Ca+2 અને SO4-2 સાથે અડધો મોલ પાણી રહેલું હોય છે. બરાબર, અને આ પાણી આપણે દૂર થશે. બરાબર, જો આપણે આની અંદર ફરીવાર પાણી ઉમેરી દઈએ તો પાછું આપણને શું મળશે દીકરાઓ? કેલ્શિયમ સલ્ફેટ H2O જે જીપ્સમ તરીકે ઓળખાય છે. એની ઉપયોગો ક્યાં થાય દીકરાઓ? તો બાંધકામ ઉદ્યોગોમાં તથા પ્લાસ્ટર તરીકે વપરાય છે. યાદ રાખજો બાંધકામ ઉદ્યોગોની અંદર અને પ્લાસ્ટર તરીકે થાય છે. ફ્રેક્ચર થયેલા હાડકાઓ, જ્યારે આપણે હાડકા તૂટી જાય તો એને સરળ રીતે ગોઠવવામાં જે પાટો આવે છે POP નો પાટો આપણે કહીએ છીએ તે દીકરાઓ. બરાબર, તો હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે વપરાય છે. પ્લાસ્ટરનો પાટો આવે છે. દાંતના ચોકઠાઓ માટેના બીબા બનાવવા માટે, આપણા દાંતના ચોકઠા આવે તેમના બીબા બનાવવા માટે વપરાય છે. અત્યારે મેળામાં તમે જાઓ દીકરાઓ તો રમકડાના પણ અને કૂતરા પણ જોવા મળે છે જે POP ના બનેલા હોય છે. સાથે સાથે બ્લેક બોર્ડ પર અત્યારે આપણી પાસે વ્હાઇટ બોર્ડ છે, જો આપણી પાસે બ્લેક કે ગ્રીન બોર્ડ હોય તો આપણે એની જગ્યા પર જે ચોક વાપરત એ ચોક કોણ હોય તો દીકરાઓ POP નો હોય. પ્રયોગશાળામાં જે સાધનો રહેલા છે દીકરાઓ બરાબર એ સાધનોને હવા ચુસ્ત રીતે બંધ કરવા, કારણ કે એ વાતાવરણની સાથે સંપર્કમાં આવે ને અને કોઈ કેમિકલ રિએક્શન થાય ના એના માટે, તો એ પ્રયોગશાળામાં જે સાધન છે એને હવા ચુસ્ત રીતે બંધ કરવામાં પણ વપરાય છે. તો દીકરાઓ આટલા બનાવટ અને આટલા ઉપયોગો છે. આ ચેપ્ટરની અંદર જોવા જઈએ તો ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જેની આપણે મોસ્ટ ઓફલી બધી ડિસ્કસ કરી દીધા છે, અને છતાં પણ કદાચ કોઈ ટોપિક રહી જતો તો તમે કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. બરાબર, અને અહીંયા આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ. જય માતાજી.